શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારી વાતચીતને વધુ પ્રભાવશાળી કેવી રીતે બનાવી શકાય? આપણે બધા દરરોજ વાત કરીએ છીએ, લખીએ છીએ, પણ ક્યારેક આપણા શબ્દોમાં એ ધાર નથી હોતી જે આપણે ઈચ્છીએ છીએ. આનું એક મોટું કારણ છે એક નાનો 4 અક્ષરનો શબ્દ વેરી. હા, VERY, વેરી. આપણે આ શબ્દનો એટલો બધો ઉપયોગ કરીએ છીએ કે આપણી ભાષા થોડી નબળી અને ઓછી અસરકારક લાગે છે. વેરી ગુડ, વેરી બેડ, વેરી ટાયર્ડ, આ બધું સાંભળવામાં સામાન્ય લાગે છે. પણ આજે આપણે શીખીશું કે આ વેરીને હટાવીને આપણી વોકેબ્યુલરી કેવી રીતે સુધારી શકાય અને આપણી વાતમાં વજન લાવી શકાય. ચાલો, શરૂઆત કરીએ. વિચારો કે તમારા મિત્રે કોઈ કામ બહુ સરસ રીતે કર્યું. તમે એને કહેશો, "ધીસ ઇઝ વેરી ગુડ." ઠીક છે, પણ એની જગ્યાએ જો તમે કહો, "ધીસ ઇઝ એક્સલન્ટ," તો એક્સલન્ટ શબ્દમાં એક અલગ જ તાકાત છે. એ સામેવાળાને તરત જ અનુભવ કરાવે છે કે કામ ખરેખર ઉત્તમ હતું. એ જ રીતે જો કોઈ વસ્તુ ખરાબ હોય તો વેરી બેડ કહેવાને બદલે ટેરિબલ અથવા ઓફુલ કહી શકાય. "ધ ટ્રાફિક વોઝ ટેરિબલ ટુડે." સાંભળીને જ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ જાય છે. હવે સાઇઝની વાત કરીએ. કોઈ મોટી વસ્તુ માટે આપણે તરત જ કહી દઈએ છીએ, "ઇટ્સ વેરી બિગ," પણ એના માટે આપણી પાસે હ્યુજ, ઇનોર્મસ કે જાયગેન્ટિક જેવા શબ્દો છે. "ધી લિવ ઇન અ હ્યુજ હાઉસ." આ વાક્યમાં ઘરની વિશાળતાનો જે અહેસાસ થાય છે તે વેરી બિગમાં નથી થતો. અને એ જ રીતે કોઈ નાની વસ્તુ માટે વેરી સ્મોલને બદલે ટાઇની શબ્દનો ઉપયોગ કરો. "ઇટ્સ અ ટાઇની ઇન્સેક્ટ." આનાથી ચિત્ર વધુ સ્પષ્ટ બને છે. હવે લાગણીઓ પર આવીએ. આ એક એવી જગ્યા છે જ્યાં સાચા શબ્દોનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે ખૂબ ખુશ હો ત્યારે "આઈ એમ વેરી હેપી" કહેવા કરતાં "આઈ એમ ડિલાઇટેડ" અથવા "આઈ એમ એક્સટેટિક" કહો. આ શબ્દો તમારી ખુશીની ઊંડાઈ બતાવે છે. અને દુઃખની ક્ષણોમાં વેરી સેડને બદલે હાર્ટ બ્રોકન કે ડેવસ્ટેટેડ જેવા શબ્દો વાપરી શકાય. "શી વોઝ હાર્ટ બ્રોકન આફ્ટર ધ લોસ." આ શબ્દમાં જે દર્દ છલકાય છે તે વેરી સેડમાં ક્યાં? આપણી રોજિંદી જિંદગીના બીજા ઉદાહરણો જોઈએ. દિવસભર કામ કરીને થાકી ગયા હો તો વેરી ટાયર્ડ નહીં, એક્ઝોસ્ટેડ કહો. "આઈ એમ એબ્સોલ્યુટલી એક્ઝોસ્ટેડ." આ સાંભળીને જ લાગે કે તમારી બધી એનર્જી ખતમ થઈ ગઈ છે. ગુસ્સા માટે વેરી એંગ્રીને બદલે ફ્યુરિયસ શબ્દ છે. "હી વોઝ ફ્યુરિયસ વેન હી ફાઉન્ડ આઉટ." આ શબ્દ ગુસ્સાની તીવ્રતા બતાવે છે. અને ડર માટે વેરી અફ્રેડને બદલે ટેરિફાઈડનો ઉપયોગ કરો. "ધ ચાઇલ્ડ વોઝ ટેરિફાઈડ ઓફ ધ ડાર્ક." ઝડપની વાત કરીએ તો વેરી ફાસ્ટને બદલે રેપિડ કહી શકાય. "ધ ચેન્જીસ આર હેપનિંગ એટ અ રેપિડ પેસ." અને ધીમી ગતિ માટે વેરી સ્લોની જગ્યાએ સ્લગિશ શબ્દ વાપરી શકાય. "ધ ઇકોનોમી ઇઝ સ્લગિશ." આ શબ્દો તમારી વાતને વધુ પ્રોફેશનલ અને પ્રિસાઇઝ બનાવે છે. કોઈની બુદ્ધિના વખાણ કરવા હોય તો વેરી સ્માર્ટને બદલે બ્રિલિયન્ટ કહો. "શી હેઝ અ બ્રિલિયન્ટ માઇન્ડ." અને અવાજ માટે જ્યાં બહુ ઘોંઘાટ હોય એને વેરી નોઇઝી નહીં પણ ડેફનિંગ કહો. "ધ સાઉન્ડ ઓફ ધ એક્સપ્લોઝન વોઝ ડેફનિંગ." અને જ્યાં એકદમ શાંતિ હોય એને વેરી ક્વાઇટને બદલે સાયલેન્ટ કહો. "ધ લાઇબ્રેરી વોઝ કમ્પ્લીટલી સાયલેન્ટ." તમે જોયું? દરેક વેરીવાળા ફ્રેઝ માટે આપણી પાસે એક વધુ સારો, વધુ શક્તિશાળી શબ્દ છે. તો મિત્રો, આ માત્ર થોડા ઉદાહરણો હતા. મુદ્દો એ છે કે વેરી શબ્દનો ઉપયોગ ટાળવાથી આપણી ભાષા વધુ સમૃદ્ધ, વધુ સચોટ અને વધુ પ્રભાવશાળી બને છે. આ કોઈ એક દિવસમાં નહીં થાય. તમારે આ નવા શબ્દોને તમારી રોજિંદી વાતચીતમાં અને લખાણમાં સભાનપણે વાપરવા પડશે. શરૂઆતમાં થોડું અઘરું લાગશે, પણ ધીમે ધીમે આ તમારી આદત બની જશે. તો આજથી જ શરૂઆત કરો. આગલી વખતે જ્યારે પણ તમારા મોઢા પર વેરી આવે ત્યારે 1 સેકન્ડ માટે અટકો અને વિચારો, આની જગ્યાએ કયો સારો શબ્દ વાપરી શકાય. આ નાનકડો બદલાવ તમારી કમ્યુનિકેશન સ્કિલ્સમાં મોટો ફરક લાવશે. તમારી વાત લોકો વધુ ધ્યાનથી સાંભળશે અને તમારા વ્યક્તિત્વનો પ્રભાવ પણ વધશે.